બાળકો સાથે જ વધુ એક દુર્ઘટના નર્મદા જિલ્લામાં પણ સામે આવી છે, જ્યાં પ્રાથમિક શાળાના બાળકોની લથડી હતી તબિયત. બાળકોને કૃમિની દવા પીવડાવતા 10 બાળકોની તબિયત બગડી ગઈ. આ ઘટના તિલકવાડા તાલુકાના વાડિયા કાલાઘોડા પ્રાથમિક શાળાની છે. બાળકોને માથામાં દુખાવો સહિતની તકલીફો થઈ હતી. તમામ બાળકોને 108 મારફતે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા અને જ્યાં પ્રાથમિક સારવાર બાદ બાળકોને રજા આપી દેવાઈ હતી. બાળકોની સ્થિતિ હવે સારી હોવાનો દાવો છે. બીજી બાજુ વાલીઓનો આક્ષેપ એ પ્રકારનો છે કે સરકારી દવાખાનામાં તબીબે તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. જ્યારે મારી પાસે માહિતી આપી કે 10 છોકરાઓને કૃમિની દવા લીધા પછી કંઈક તબિયત બગડી છે, તો તરત જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શાળાએ મોકલવામાં આવ્યા હતા અને પ્રાથમિક તપાસ કરતા 10 બાળકોને સામાન્ય માથામાં દુખાવો થયો હોવાનું જાણવા મળ્યું હતું. તરત જ શિક્ષકો દ્વારા એમને પીએસસી સેન્ટર પર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વિધિન 15 મિનિટની અંદર એ લોકોને સામાન્ય દવા આપી અને એ લોકોને ત્યાંથી જવા દેવામાં આવ્યા હતા અને હાલમાં પણ તમામ બાળકોની તબિયત ખૂબ જ સારી છે અને એવો કોઈ મોટા મેજર ઇસ્યુ થયેલ નથી.